કેમ છો? મજામાં તો છો ને? આજે 5 વાગે બ્લોગ ચાલુ થઈ ગયો ચૂક્યો હતો ખેતરમાં અને પોણી વારવાનું ચાલુ છે. અત્યારે મમ્મી ને પપ્પા બંને આવી ગયા છે, કારણ કે હવે ઘઉં વાવવાના ચાલુ થશે એટલા માટે દેખાય છે. પેલું ખેતર એક ગરવાઈ ગયું છે, આ ખેતર ગરવાઈ ગયું છે, પેલી ખાતરવાઈ વાળું ખેતર છે એ ગરવાઈ ગયું છે. સવારના મમ્મીને વારતો હતો. મમ્મી વારી દીધી છે કમ્પ્લીટ? ખરેખર? કેટલું બાકી છે બધા? હે? તો ગાઈસ દેખાય છે તમને, છેક સુધી વારી દીધી છે. આ સાઈડ આપણે ખાલી આટલું વારવાનું છે અને વાગી ગયા છે અત્યારે 5:30 થઈ ગયા છે. ફોન આવ્યો તો આપણો પપ્પા કે આવી જતું, એટલે આટલો ભાગ બાકી છે, ફટાફટ પૂરો કરવાનો છે. દેખાય બગલો, કારણ કે ઘઉં વાવવાના છે. ગાઈસ દેખાય છે પાણી કેટલું બધું આવે છે. ભાઈ 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 પોચની મોટર, ભાઈ ભાઈ શું વાત છે, જોરદાર પાણી આવે. ચાલુ છે હા હા હા, એ તો ખબર. એક જ લાવી દો આ સાઈડ. ના 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 ચાલ, આટલા સુધી આવી જાય ને છે, આટલા હું ઠઈ ટાઈપે આવી જોઈશ. ભરાય છે કા? તો ગાઈસ પાઇપ પર ધાત ગોઠવી દીધા છે આપણે આ સાઈડ, અને પેલી સાઈડ બધું પીવડાઈ ગયું છે. આ સાઈડ થોડું સાઈડ બાકી, પાછળનો ભાગ પીવે છે. મમ્મી ને પપ્પાને હવે ઘેર જોઈ છે, પપ્પાને નોકરી જવાનું છે, ટિફિન બનાવવાનું બાકી છે હજી, એટલા માટે. પણ કે તમે ઘેર જો, આપણે પાઈ દઈએ છીએ. આ સાઈડ પાઇપ શીખતી તો ગોઠવી દીધા છે, ફટાફટ પાઈ દઈશું. પાવું એમાં હું યાર. તો કાંઈ પાણી ચાલુ છે ને બગલો જોવાય, બગલો માછલો એક હોય ને બધું જ ચાલુ ને ચાલુ હોય. એમ પાણી ચાલુ છે ને એટલા માટે વારવાનું. બધો જીવાણું ખાવામાં આવી જવો. પકડ કાઢીએ, હય પકડે, હય હય. હેલો ગાઈસ, તો ફાઇનલી પાણી ભરી ગયું છે, જોરદાર દેખાય છે. પેલી સાઈડ બધું થઈ ગયું છે, આ સાઈડ બધું દેખાય તમને ભરાઈ ગયું છે કમ્પ્લીટ. આપણે વારવાનું હતી સાઈડ, પાણી થોડું થોડું નીકળે છે. હવે મોટર બંધ કરી દેવાની છે. બહુ પલટી ગયું છે, દેખાય તમને આખો પલટી ગયો છે. જોરદાર પાણી વારી દીધું છે. ઘઉં વાવવાના છે એટલા માટે. હવે તો બધું ભરાઈ ગયું છે ને તમને ઘરે જઈને મળીએ. ચાલો, ઘરે આવી ગયા છે કૂવોથી અને મસ્ત હાથ પગ ધોઈ નાખ્યા છે, કારણ કે ઠંડી હતી નાહ્યા નથી. અને અમારા પરીબેન આવી ગયો છે. પરીબેન આવી ગઈ. પરીબેન તમે કંઈક બોલો. તમે બોલો. અમે તો બોલીએ છીએ ગાઈઝ. અમારા પરીબેન આવી ગયો છે, તો કઈ બે શબ્દો બોલશી. બોલો, બે શબ્દો બોલો. હડો. હાય, કેમ છો? મજામાં છો? મજામાં છો? મજામાં છો? શું કરો છો? ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. ગાઈસ હે તો ગાઈસ પરીબેન જીભ છે ચોટી જાય છે, એટલા માટે બોલી શકતો નથી સરખું. તો તમે સરખી રીતે બોલો બેન. જીભ ચોટી જાય છે એટલા માટે સરખું એમ બોલી નહીં શકાતું. તો તમે એમની લાગણીઓને સમજી જજો કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બરાબર ને? ઓકે. તો હવે જમવાનું જે બનશે એ આપણે જમશું. બરાબર છે ને? ખાવું પડશે ને તારે? આ પેટમાં ખાવું પડશે હે ને? ઓકે. તો ચાલો ફટાફટ જમવાનું મને એટલે આમાં થોડું કામ બામ કરી લઈએ આપણે. મળીએ તમે. તો ગાઈસ બેસી ગયા છે અને આવી ગયું છે પાર્લેજી. મેં તો ખાઈ લીધું છે અને પરીબેનને ખાવાનું છે. પરીબેન આ પાર્લેજી આવ્યું છે આપણે જીતુભાઈ હતા એમને પુણ્યતિથિ છે એટલે આજની તારીખમાં, એટલા માટે જીતુભાઈ ખરા
એમને પુણ્યથી જેટલા માટે ગામમાં પાર્લેજી વેચ્યો છે તો આપણા ઘરે પણ આવ્યું છે તો આપણે કીધું ચલો ખાઈએ અને પરિબેન પણ ખાશે પરિબેન ખો ચાખો ભાઈ ભાઈ કેવું છે સરસ છે તો ગાઈસ જીતુભાઈ હતા સારા આપણો સંગઠન હતું ભીમજાઈ ભીમ સંગઠનનું બહુ સપોર્ટ કરતા હતા અને બીમારીના કારણે ઓફ થઈ ગયા છે એમને ભગવાન શાંતિ અર્પણ કરે અને એમની યાદમાં પુણ્યતિથિની યાદમાં આપણો એમના બાબાએ આર્યનભાઈએ વેચ્યો છે પાર્લેજી તો પાર્લેજી ખાઈએ અને એમને આત્માને શાંતિ દે બાબા સતન ખાય ગા ગાઈસ પરિબેન શાક લઈને આવ્યા છે મારા માટે શાક લઈને ખાતા ખાતા આવી છે તું હે લીટી ખીતી લાગે છે ને બધું શું બગાડ્યું છે મોટું બગાડ્યું છે જોજી મોટું કેવું બગાડીશ ફાઇનલી જમવાનું થઈ ગયું છે મસ્ત શાક બની ગયું બાજરીના રોટલા થઈ ગયા છે મમ્મી બી સીગી છે આ સાઈડ થઈ ગયું ને મમ્મી જમવાનું તો ચલો ફટાફટ જમી લઈએ જોરદાર બનાવી દીધું છે અને જમી અને પછી જવાનું છે એક લગ્ન છે પ્રવીણભાઈનો બાબાનું તેવા બેસવા જવાનું છે આપણે તો ફટાફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તમે આવી ગયા છે પેલા વાહમાં જઈ અને બધે પસ્તી ભેગી કરી હતી કાલે વરઘોડું છે એટલા માટે પ્રવીણભાઈના ઘેર જઈને આવી ગયા છે હું મમ્મી ગયા હતા મમ્મીને આવી ગયા છે હું પણ આવી ગયો છું વિડીયો ગમે તો લાઈક કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવતીકાલે બાય એન્ડ ટેક કેર